નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. એક નજર કરીએ આજના ટોપ 20 સમાચારો પર. વાપીના રાતા પાંજરાપોળમાં મૃત ગાયોની દુર્દશા, સ્થાનિક સંસ્થાઓએ કડક કાર્યવાહીની માંગ કરી. વડોદરાના ફતેપુરા કોયલી ફળિયામાં ગેસ લાઇનમાં લીકેજ, ગેસ લીકેજના લીધે ઘરમાં લાગી આગ. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ સહકારી મંડળીની દિવાલ ધરાશાયી થઈ. વહેલી સવારે દિવાલ ધરાશાયી થતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા. વડોદરામાં પાર્કિંગની નજીવી બાબતે યુવકની ચાકુના ઘા મારીને નિર્મમ હત્યા કરાઈ. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. જૂનાગઢના 37 જળાશયો પર લોકોની અવરજવર પર પ્રતિબંધ, ધાર્મિક દામોદર કુંડ પર પણ પ્રતિબંધ લાગતા લોકોમાં રોષ. વડોદરામાં ઘરમાં ઘૂસેલા ચોરો રંગે હાથ ઝડપાયા, લોકોએ મેથી પાક આપી પોલીસના હવાલે કર્યા. જૂનાગઢમાં માંગરોળ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના મોત નીપજ્યા જ્યારે 2 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાયું. વાયરલ ફીવરના દર્દીઓમાં 70% વધારો થયો. મકરપુરા પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટરનો વિરોધ. પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં લાગેલા નવા સ્માર્ટ મીટરો બની રહ્યા છે મુશ્કેલીનું કારણ. રહેણાંક ફ્લેટોમાં પણ બિલ વધુ આવવાનો સ્થાનિકોનો આક્ષેપ. પોક્સો અને એટ્રોસિટી ગુનાનો આરોપી 10 વર્ષ પછી ઉત્તર પ્રદેશથી ઝડપાયો. આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. સુરત પોલીસને મળ્યા 8 નવા આધુનિક ડ્રોન. ગુનાખોરી માટે સંવેદનશીલ વિસ્તારોમાં થશે કોમ્બિંગ. સચિન કનકપુરમાં એસએમસી ઓફિસ પર ઘેરાવો, પાણી આપો નહીં તો ખુરશી ખાલી કરોનો નારો. જનતાનો રોષ ફાટી પડ્યો. લિંબાયત પોલીસનું રાત્રિ કોમ્બિંગ ઓપરેશન. ગુનાખોરી રોકવા પોલીસની અચાનક કાર્યવાહી. 20 થી વધુ શંકાસ્પદ ગુનાખોરીની યાદી તૈયાર કરાઈ. સુરતના અડાજણમાં 7 વર્ષની બાળા સાથે હડપલા. લોકોએ આરોપીને પકડી પાડી મેથી પાક આપ્યો. સુરતમાં નકલી પાન મસાલાનું મોટું રેકેટ ઝડપાયું. તુલસી રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ મળ્યા. 10 લાખથી વધુનો કાચો માલ અને મશીનરી ઝડપાઈ. સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના. શહેરના રાંદેર વિસ્તારમાં 27 વર્ષીય યુવકની હત્યા. બાપુનગરમાં રફીક શેખ નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. કામરેજના 84 ટોલ વિરુદ્ધ કોંગ્રેસનું આવેદન. 14 વર્ષ પછી પણ ટોલ વસૂલીનો કોંગ્રેસનો આક્ષેપ. ઉધનામાં પ્લેટફોર્મ નંબર 6 હાઈ લેવલ બનાવવાનું કામ શરૂ. 5 ઓગસ્ટથી 45 દિવસનો ટ્રાફિક અને પાવર બ્લોક. પ્લેટફોર્મ 6 ની ટ્રેનો હવે અન્ય પ્લેટફોર્મથી દોડશે. રક્ષાબંધન પહેલા જ બહેનના ભાઈનું કરુણ અવસાન. પૂરપાટ ટ્રકે બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજાવ્યું. પુણા ગામની શાળામાં વાલીઓએ ઉચક્યો સફાઈનો બીડો. દર મહિને 1 દિવસ સફાઈ અભિયાનમાં યોગદાન આપશે. બાળકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.